હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો ભાઈ? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત તમારું મારા એક નવા વિડીયો. તો ભાઈ આજે હું મારા ખેતર આવ્યો છું અને આજે અમારે વાવવાના છે અડદ. સોયાબીન તો આગળ વાવી લીધા હતા વાવણી થઈ ત્યારે, અને ઢોકળના હિસાબે દવા છાંટવા માટે પડતર રાખી દીધું હતું. તો અત્યારે હવે આપણે એમાં અડદ વાવી દેવાના છે, કેમ કે આપણે ઢોકળ જોવું, ઢોકળમાં દવા છાંટી હતી તે આખી નાબૂદ થઈ ગઈ છે. તો હવે અત્યારે એને અડદ વાવવાના છે. ટ્રેક્ટર આપણું આવી ગયું છે અને અડદની સાથે સાથે આપણે એક તુરદારની પણ કરવાની છે, બરાબર. તો કઈ રીતના વાવેતર કરીએ છે ને જોવા માટે વિડીયો બન્યા રહેજો. આપણે અડદ લઈ લીધા છે થેલીના. હવે ઉરિયા ખાતર લીધું છે આવડું. આપણે અડદ લીધા છે. આ જો આ છે આપણા અડદ, આ છે આપણું બિયારણ. અને આની આખી તમને વાત કરીએ ભાઈ, આ જોયું, આ છે મોડલ નંબર, કાળા અડદ છે, બરાબર. આ રીતના આખી એની માહિતી છે, જોઈ લો. આપણે આને ખાતર ભેગા મિક્સ કરી અને વાવવાના છે. ટ્રેક્ટર આપણું આવ્યું. હાલો આપણે કઈ રીતના વાવેતર થાય છે એ પણ એકવાર જોતા રહીએ. તો ભાઈ સાબા કંઈ નાખેલા નથી એટલે આપણે અંધરૂકિયા વાવવાનું છે. આપણે ઈંધણિયા બધા કમ્પ્લીટ કરી લીધું, આખું ફિટિંગ વ્યવસ્થિત કરી લીધું. જો ઈંધણિયા મારી દીધા છે અને પાછળ ઈંધણિયા ફિટ કરી દીધા છે, બરાબર. આ ઈંધણિયું જો વાહે ને, આ લીટો થતો જ આહે. આ લીટા બરોબર આવડું હાંકતું જવાનું. જો આમ આ રીતના આમ તુરદારી ભેગી વાવવાની છે. એટલી બધી જોઈ જાય. એમ એમ એમાં પતરા બંધ ન કરવાનું હોય. શીશે એમાં આવી ગયું છે. હાલો તો લેવો નહીં કર બીજું હું. આમાં તુવેર ક્યાંથી આવી છે? હે કે બધામાંથી ક્યાં? બધામાંથી તુરદાર નીકળે નહીં ક્યાં? ધીરું કરી નાખી. હા એ દેખાય. કેમાં આવી? હા રેડી હાલો. ધીરું કરી નાખજો, નકર આ બાપુ ઓર ઉપર છે દુનિયાનો. કરવાનું છે ધીરું કઈ તું થોડીક તો અહીંયા એક ઉથલમાં પૂરું થઈ જાય. એલા આ સકર પેલા ક્યાં છે? એલા તારા ડોહા આજે સકર એને બદલાવ્યા. સકર બદલાવાનું. હા તો દોથા ફરી ફરી નાખી તારા ડોહા. હું તો બા નો હાલે નો હાલે. તમારે દોથા ફરી ફરી વાવ ક્યાંથી? વાહ વાહ ઓની કર લઈ લો. હાલો ભાઈ થઈ ગયું બધું કમ્પ્લીટ ને હવે જઈએ છીએ આપણે લેવા. એટલે અહીંથી વાવવાનું ચાલુ કરવાનું છે. હા તો ખરી બાપા ક્યાં મોકવું તારે? બધી હેતા મશીન મારી દેવું. ચાલ પાણકો તો નીકળી ગયો હું. હાલો ભાઈ તો આપણે છે ને સીધો કરી લીધો છે, જઈ ગયો, બરાબર છે કે ભાઈની જીપીએસ જેવું છે કે નહીં? ના હોય ને તો તમે કહો કે નહીં નથી. સીટ ઉપર ચડ્યા આપણે, બરાબર. જો આપણે સીટ ઉપર ચડી ગયા હતા, શાહ કાયદેસર સીધો થઈ ગયો છે. અને
વ્યવસ્થિત હાંકવું પડે નકર સા બગડી જાય. આ પહેલા વારમાં જોઈ લો ત્રાહા બાંગો દેખાય કેમ કે આ જો વાવેતરમાં જે રીતના સા થયા હોય એ રીતના થાય. પછી આપણે આપણી રીતના કરવાના હોય. તો અહીંથી આપણે કાયદેસરનો સા સીધો થઈ ગયો. સીધો થઈ ગયો છે. હાલો રેડી મોરથી લઈ લઉં પૂરા. હવે પાછા પચાવી ચાલુ છે ને ડિસ્કટ ચાલુ છે. હળદ વવાય છે. વાળા મારું વવાઈ જાય પછી એક જબરકી મારી જાજે મારો ભગવાન મારી ફેરે લીલી તદાવાળા રહેશે લખના ઘણી મારે ભગવાન ખપેડા તોડીને દે જોતું. આ શું કર્યું અટાણ આંખા ઊભું રાખ્યું? અરે ભાઈ હળદ નાખવાના છે. તે હેઠે નાખવાનું હોય કે વૈસમાં ઊભું રાખી નાખવાનું? વસારે થઈ રહી તો વસારે હોય ને ભાઈ. એટલે હું ખાલું પડે એમ. ખાલું પડે. ખાલું કઈ ન પડે. તો? કર ફેરવી દેવું. જો ખાલા ખાડા ખાલી થઈ ગયા. તો અડદ વવર શું ફાયદો થાય? હળદ વાવવાથી રૂપિયા મળે રૂપિયા મળે. હળદ હારા થાય તો અડદિયા વરસાદ વરે તો ખાવા થાય. મળે, અડદિયા ખાવા મળે. હળદિયા થાય, હળદની દાળ થાય, હળદનું શાક થાય, બધું ભાઈ થાય આમ હળદમાંથી થાય. તો મિત્રો ફાઇનલી આપણે વાવી દીધા છે અડદ. થોડાક વધ્યા, બાકી હવે ઓયણી બોયણી કાઢી લઈએ, બધું પૂરું કરી નાખીએ. બરાબર, એકવાર તમે નજર મારો, આપણે શાહ તો રેડી જ છે, ઈંધાણિયાના છે જોવું, બાકી બધું રેડી જ છે. તો ફાઇનલી આપણે વવાઈ ગયું છે. વીગ્યા પછી આપણે જોવું કે કેવા ઉગે છે. બરાબર, આવી બધું જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટ કરી નાખજો. બરાબર, ચાલો આવજો, ટાટા, બાય બાય.